Hello and good morning, students. Today we will discuss Read 2, which is a poem No Men Are Foreign by James Kirkup in Unit 5. Here, the poet wants to convey a message that all men are equal and same on this earth. We all share the same air, water, food, and land. And so, nobody is strange, no one is foreign. That means we all know each other. And how do we know each other? We know each other because we all belong to the same species, that is human race. અહીંયા કવિ કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિથી અજાણ્યો નથી. અને અજાણ્યો કેમ નથી? કેમ કે દરેક વ્યક્તિ એક જ જાતિનો છે અને એ છે માનવજાત. અને કોઈ પણ દેશ હોય, માનવજાતનો સ્વભાવ, માનવજાતની રહેણીકહેણી વગેરે, દેખાવ, આ બધી જ વસ્તુ એક સરખી હોય છે. દેર શુડન્ટ બી એની બાઉન્ડ્રીઝ, કોઈ પણ પ્રકારની સરહદો ન હોવી જોઈએ. એકચ્યુઅલી વી ડિવાઇડેડ ધ લેન્ડ ઇન ટુ કન્ટ્રીઝ બિકોઝ વી વોન્ટેડ કન્વિનિયન્સ. આપણે આપણી સગવડતા માટે આ જે જમીન છે એને સરહદોમાં વહેંચી નાખી, દેશોમાં વહેંચી નાખી. પરંતુ ખરું જોવા જઈએ તો ગોડ ઓર ધ નેચર હેઝ નોટ ક્રિએટેડ એની સચ ડિવિઝન્સ. આવી રીતે કોઈ વિભાગ કુદરત કે ભગવાન દ્વારા પાડવામાં આવ્યા નથી. એન્ડ સો વી શુડ લીવ વિથ હાર્મની. એકબીજા સાથે આપણે પ્રેમથી, સદભાવથી રહેવું જોઈએ. બટ ઇન્સ્ટેડ વી ફાઇટ વિથ ઇચ અધર. કન્ટ્રીઝ આર વિથ વોર. એ બધા એકબીજા સાથે લડાઈમાં જોડાયેલા છે. And when the war is there, the soldiers are at fight. At that time, actually the mankind or the human race is fighting with his own race, his fellow men. All the soldiers are told to hate their enemies, to hate their brothers. અહીંયા પોએટ બહુ એક સરસ વાત કહે છે કે જ્યારે પણ કોઈ દેશ લડાઈમાં હોય છે ત્યારે એના સોલ્જર્સને, એના સૈનિકોને કહેવામાં આવ્યું હોય છે કે તમે દુશ્મન દેશના સૈનિકોને નફરત કરો. એન્ડ વેન હેટ્રેડ ઇઝ ધેર, they kill them, injure them. જ્યારે નફરત કરે છે ત્યારે એ બીજાને મારે છે, એને નુકસાન પહોંચાડે છે. બટ ઇફ યુ look into the matter, the fact is that the soldiers from one side are killing their brothers. They are killing themselves. એટલે કે અહીં કવિ કહે છે કે જ્યારે એક તરફના સૈનિકો બીજી તરફના સૈનિકોને મારે છે ત્યારે તેઓ પોતાના જ ભાઈઓને મારે છે. અને ખરેખર જોવા જઈએ તો આમ તો પોતાની જ જાતને મારે છે. કેમ પોતાની જાત કીધી છે? કેમ કે whether the soldier is from this country or that country, both the soldiers belong to the same human race. બંને સૈનિકો માનવ જાતને જ બિલોંગ કરે છે, એટલે કે માનવ જાતના જ છે. અને જે આપણે જાત કહીએ છીએ, જ્યારે તમે એક સોલ્જરને મારે છે ત્યારે એ પોતાની જાતને જ મારે છે. એ જ તો સત્ય થયું. તો આમ કવિ સમજાવવા માગે છે કે there shouldn't be wars, and when there is war, actually man is killing man. એ પોતાની જ જાતને મારી રહ્યા છે. અને if you want to
win strength. See, wars are always there to win over someone. હંમેશા યુદ્ધ એના માટે જ થાય છે કે તમારે કોકના પર જીતવું હોય છે. અને શું જીતવું હોય છે? વોટ ડુ યુ વોન્ટ ટુ વિન? તો કે સ્ટ્રેન્થ એટલે કે તાકાત જીતવી હોય છે. સામે મારી તાકાત વધારે છે અને સામેવાળાની તાકાતને હરાવીને પોતે જીતવા માગે છે. તો એ પણ ખોટી વાત છે. આ ખોટું કોન્સેપ્શન છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે કે જે યુ કેન વિન સ્ટ્રેન્થ બાય લવ ઓલ્સો. પ્રેમથી પણ તમે તાકાતને જીતી શકો છો. અંગ્રેજો પાસે બહુ તાકાત હતી. દે વેર ફાર સ્ટ્રોંગર દેન ધ ઇન્ડિયન્સ. આપણી પાસે ન તો વેપન્સ હતા, ન એટલી તાકાત હતી. આમ છતાં ગાંધીજી અહિંસાથી લડી શક્યા. તો આ રીતે ઇટ્સ નોટ ઇમ્પોસિબલ ટુ વિન ઓવર સમવન એલ્સ બાય લવ. ત્યારબાદ કવિ કહે છે કે ધીસ નેચર ઇઝ વેરી ઇનોસન્ટ. આ જે કુદરત છે એ બહુ નિર્દોષ છે. આમ જોવા જઈએ તો કુદરતમાં ક્યાંય ઈર્ષા, દ્વેષ, આવું લડવાની ભાવના, બિટ્રેયલ એટલે કે દગો, આવું કશું જ નથી. અને જ્યારે માણસ યુદ્ધ કરે છે ત્યારે આ બધી જ વસ્તુ ફેલાય છે. હેટ્રેડ ફેલાય છે એટલે કે નફરત ફેલાય છે. કન્ડેમ એટલે કે કન્ટેમ્પ્ટ, નિંદા કરવી કોઈની. ત્યારબાદ આપણે જે બોમ્બ વેપન્સ વપરાય છે એટલે કે જે શસ્ત્રો વપરાય છે એમાંથી જે આગ અને ડસ્ટ એટલે કે ધૂળ નીકળે છે, એમાં એ ધૂળ અને આગમાં સમગ્ર પૃથ્વી પર જે નિર્દોષતા છવાયેલી છે ધૂંધળી થઈ જાય છે. એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ પોએમ. No men are foreign, James Kirkup. Remember, no men are strange, no countries are foreign. ફોરેન અને સ્ટ્રેન્જ આ બંનેનો એક અર્થ થાય અજાણ્યું. કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ દેશ પણ અજાણ્યો નથી. Beneath all uniforms, a single body breathes. જેટલા પણ આપણા યુનિફોર્મ મીન્સ અહીંયા વાત કરવામાં આવી છે સોલ્જર્સની. કોઈ પણ દેશનો સોલ્જર હોય, દરેક યુનિફોર્મ પહેરતા હોય એ સોલ્જર. અહીંયા યુનિફોર્મ સિમ્બોલાઇઝીસ ધ સોલ્જર. યુનિફોર્મ સોલ્જરને નું પ્રતીક છે. અને એ કહે છે કે દરેક યુનિફોર્મની અંદર એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે, એટલે કે બધા દેખાવથી એક છે. એના આ શરીર કેવા છે? લાઈક અવર્સ, આપણા જેવા જ શરીર છે જે શ્વાસ લે છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીસ. જે પણ પૃથ્વી પર, જમીન પર એ લોકો ચાલે છે, આપણા ભાઈઓ ચાલે છે, એ પણ પૃથ્વી આપણા જેવી જ છે, અહીંયા જેવી છે તેવી જ છે. અને આ પૃથ્વી કઈ છે કે ઇન વિચ વી ઓલ શેલ લાય. અહીંયા લાય એટલે કે સૂઈ જવું. આ એ પૃથ્વી છે જેમાં, આ એ જમીન છે જેમાં છેવટે આપણે સૌ સૂઈ જવાના છીએ. દેટ મીન્સ when we will die, our bodies will be buried under this land. આ જે જમીન છે એની અંદર આપણા શરીરને દાટવામાં આવશે, એ આ જમીન છે. એટલે કે દરેકનો અંત મૃત્યુ તો છે જ, તો શા માટે આપણે લડવું જોઈએ અને મારવા જોઈએ? એના બદલે જીવવા પર ધ્યાન આપવું જોઈએ. The two aware of sun and air and water.
એ લોકોને પણ એક જ પ્રકારનું હવા, પાણી અને સૂર્ય મળે છે. એન્ડ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, અને એમને પણ શાંત જે શાંતિથી જમે છે એ પણ એ જ રીતે અનાજ પકવેલું હોય છે, જે રીતે અહીંયા આપણે ત્યાં અનાજ પકવેલું હોય છે. એટલે કે અનાજ આપણને શાંતિ આપે છે, તૃપ્તિ આપે છે, તો એ લોકોને પણ અનાજ જ તૃપ્તિ આપે છે, કંઈ અલગ નથી ખાતા. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વિંગ એટલે ભૂખમરો, ટુ સ્ટાર્વ એટલે ભૂખ્યા રહેવું. શિયાળામાં જ્યારે અનાજનું ઉત્પાદન ઓછું હોય, વળી બાય વોર્સ લોંગ વિન્ટર, લડતા શિયાળો આવી જાય ત્યારે, અને એ શિયાળો કેવો લાગે? લાંબો લાગે, કેમ કે લડાઈમાં છે ત્યારે લાંબા સમય સુધી એ લોકો ભૂખ્યા રહે છે. તો એવી જ કન્ડિશન આ તરફ જે લડતા હોય એ દેશના સૈનિકોની પણ હોય છે. એટલે કે હ્યુમન કન્ડિશન ઇઝ ધ સેમ એવરીવેર. માનવ જાતની જે પરિસ્થિતિ છે બધે સરખી છે. જો એ લોકો જમે છે અને તૃપ્તિનો અનુભવ કરે છે, તો અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે. એ લોકો ભૂખ્યા રહે છે, લડાઈ કરે છે ત્યારે એમને સહન કરવું પડે છે જે કંઈ, એવું જ સફરિંગ્સ આ તરફના સૈનિકોને પણ સહન કરવું પડે છે. સો સફરિંગ્સ આર ઓલ્સો સિમિલર. Their hands are ours, and in their lines we read. Everything is, અહીંયા કહેવાનો મતલબ એવો છે, એમના હાથ પણ સેમ છે, અને તે જે જોઈ શકે છે, એવરીથિંગ ઇન ધેર લાઇન્સ વી રીડ મીન્સ તેઓ જે સમજે છે અથવા જુએ છે તે જ આપણે જોઈએ છે અને સમજીએ છીએ. સો વી આર નોટ ડિફરન્ટ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એ લોકો પણ શ્રમ કરે છે, આપણે પણ શ્રમ કરીએ છીએ. લેબર મીન્સ શ્રમ. એટલે કે માનવ જાતને જે પરિશ્રમ છે એ પણ સેમ છે, એમાં કોઈ ફરક નથી. રિમેમ્બર, they have eyes like ours that wake or sleep. તેમની પણ આંખો આપણા જેવી જ છે કે જે જાગે છે અને સૂવે છે. By giving these different ideas, the poet wants to prove that we all human beings are same, whether we are from America or from England, India, China, Japan, whatever. But we are all same. In every land, and strength can be won by love. This is very important. We are always at war with each other because we want to win someone. આપણે હંમેશા કોઈ પણ દેશ શા માટે લડાઈ કરે છે? કેમ કે આપણે જીતવું હોય છે કોઈના પર, અને એ તો પ્રેમથી પણ જીતી શકાય છે, મેં જેમ આગળ કહ્યું એમ. તો વોરની જરૂર જ નથી. નેક્સ્ટ ઇઝ, ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક પૃથ્વીના ટુકડા પર, જમીન પર, એટલે કે દરેક દેશમાં લાઈફ કોમન જ છે, સરખી જ છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. આપણે આગળ જે ઉદાહરણ આપ્યા એના સંદર્ભમાં જોઈએ તો જીવન બધે જ સરખું છે. વી બ્રીધ લાઈક એવરીવન બ્રીથ્સ, વી લીવ લાઈક એવરીવન લીવ્સ. આપણે ચાલીએ છીએ એ પણ એ જ જમીન છે જે બધા પાસે છે. સૂર્ય, પૃથ્વી, આકાશ, પાણી, હવા, ભોજન, આ બધું જ સિમિલર છે. ઇવન આપણી સફરિંગ્સ, એટલે કે આપણે જે સહન કરીએ છીએ તે પણ સરખું છે. અને આ રીતે કવિ કહે છે કે
આ એ કોમન લાઈફ છે જે બધા જ રેકગ્નાઇઝ અને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. રેકગ્નાઇઝ એટલે ઓળખવું, એટલે આ બધી જ જે સમાનતા છે એ સમાનતાને આપણે ઓળખી જ શકીએ તેમ છીએ અને સમજી શકીએ એમ છીએ. તો શા માટે વોર? Let's remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispossess, betray and condemn. Dispossess એટલે તિરસ્કાર કરવો, તરછોડવું, betray એટલે દગો કરવો અને condemn એટલે પણ નિંદા કરવી, હેટ કરવું, નફરત કરવી. કવિ કહે છે કે જ્યારે સોલ્જર્સને કહેવામાં આવે કે બીજા દેશના સોલ્જર્સને મારો, એને નફરત કરો, ત્યારે આપણને આપણા જ ભાઈઓને નફરત કરવાનું કહેવામાં આવે છે. અને જ્યારે આપણે નફરત કરીએ છીએ ત્યારે આપણે આપણા જાતને જ તિરસ્કાર કરીએ છીએ, દગો કરીએ છીએ, નિંદા કરીએ છીએ. આમ remember we who take arms against each other, it is the human earth that we defile. Defile means pollute, spoil, violate. બધાનો અર્થ થાય અભડાવવું, ગંદુ કરવું. કવિ અહીં કહે છે કે જ્યારે આપણે એકબીજાની સામે હાથ ઉગામીએ છીએ, દેટ મીન્સ વેન વી ફાઇટ વિથ ઇચ અધર, એકચ્યુઅલી વી આર સ્પોઇલિંગ ધીસ અર્થ. ડિફાઇલ એટલે આપણે આ જે પૃથ્વી છે એને અભડાવીએ છીએ. અને કેવી રીતે અભડાવીએ છીએ એ વાત છેલ્લી લાઇન્સમાં કરવામાં આવી છે. Our hells of fire and dust outrage the innocence of air. Outrage એટલે violate, અભડાવવું, ગંદુ કરવું. ઇનોસન્સ એટલે નિર્દોષતા. આપણે જે હવામાં નિર્દોષતા હોય છે એ નિર્દોષતાને જુદા જુદા લડાઈના સાધનોમાંથી નીકળતા અગનગોળા અને એની જે ધૂળ છે એનાથી અભડાવીએ છીએ. Remember, no men are foreign and no countries are strange. જો એણે અહીંયા શબ્દો બદલી નાખ્યા. પહેલી લાઈનમાં હતું નો મેન આર સ્ટ્રેન્જ અને નો કન્ટ્રીઝ ફોરેન. તેના બદલે હવે છેલ્લી લાઈનમાં આવ્યું નો મેન આર ફોરેન, નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ. આવું કેમ બદલ્યું? તો એ બતાવવા માટે કે કોઈ પણ લેંગ્વેજ હોય, કોઈ પણ પ્રકારનો શબ્દ હોય, પણ ઇટ મીન ધ સેમ થિંગ ઇન ધીસ પોએમ. ફોરેન શબ્દને મેન સાથે લો કે કન્ટ્રીઝ સાથે લો, વાત એક જ છે કે વી આર નોટ ડિફરન્ટ. બોથ ધ વર્ડ્સ મીન ધ સેમ થિંગ. વી આર નોટ ડિફરન્ટ, એન્ડ વિચ ઇઝ ધ મેસેજ ઓફ ધ પોએમ. મેસેજ પોએમનો એ જ છે કે વી આર નોટ ડિફરન્ટ, વી આર ઓલ સેમ, એન્ડ સો વી ઓલ શુડ લીવ વિથ લવ એન્ડ હાર્મની. પ્રેમ અને સહકારથી આપણે સૌએ રહેવું જોઈએ. તો આ સાથે ફર્સ્ટ ટર્મનો સિલેબસ પૂરો થાય છે. 1 થી 5 પાઠ તમારે કોર્સમાં છે અને આ 5 યુનિટમાં જેટલી પણ પોએમ આવી એ પોએમ પણ છે. સપ્લિમેન્ટરી રીડર પણ મેં લખીને મોકલેલા છે, તૈયાર કરવા માત્ર
વાંચી જવાના છે. એમાંથી કોમ્પ્રિહેન્શન 5 માર્કનું પૂછાય છે. વળી આવતા દિવસોમાં કેટલાક એક્સ્ટ્રા લેક્ચર મૂકવામાં આવશે જે આપણી પ્રેક્ટિસ માટે હશે, તો એના પર ધ્યાન દેવું અને એ બધા જ પોઈન્ટ્સ, એ બધા જ ટૉપિક્સ તમારે પ્રિપેર કરવાના છે. અસ્તુ.